નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. તો આજે હું ચાવડા સૌરીન સર તમારું એક્યુરેટ ક્લાસીસ ઉપર તમારું ભાવભર્યું હાર્દિક સ્વાગત કરું છું. તો આજે મિત્રો આપણે અંગ્રેજીના લેક્ચરના અંદર મળીએ છીએ, જેના અંદર હું તમને ખૂબ જ અગત્યનો ટોપિક એટલે ટેન્સ વિશે હું તમને માહિતી આપીશ. તો ચલો હવે આપણે શરૂઆત કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, કાર એટલે શું? ઘણા વિદ્યાર્થીઓને કારમાં ખૂબ પ્રોબ્લેમ હોય છે. આજે હું તમને તેનું સોલ્યુશન આપીશ. તો મિત્રો પહેલા આપણે કાર એટલે શું તેની વાત કરીશું. કાર એટલે સમય અને ક્રિયા. તો મિત્રો કાર એટલે શું? સમય અને ક્રિયા બંને ભેગા થાય એટલે કાર બને છે. હવે જો આપણે મુખ્ય કારની વાત કરવા જઈએ તો મુખ્ય કાર 3 જે તમને ખબર જ હશે. વર્તમાન કાળ જે હાલ ચાલી રહ્યો તેને વર્તમાન કાળ કહેવાય. બીજા નંબરમાં ભૂતકાળ જે થઈ ગયું છે તે, અને ત્રીજા નંબરના અંદર ભવિષ્યકાળ કે જે થવાનું છે તે. તો મિત્રો કાળ એટલે સમય અને ક્રિયા, જેના અંદર વાત કરીએ મુખ્ય 3 કાળ: વર્તમાન કાળ, ભૂતકાળ અને ભવિષ્યકાળ. હવે આપણે આજે મુખ્ય 3 સાદા કાળની ચર્ચા કરીશું. હવે જોવા જઈએ, આ જે વર્તમાન કાળ છે તેમાં સાદો વર્તમાન કાળ, એ રીતે સાદો ભૂતકાળ અને એ રીતે સાદો ભવિષ્યકાળ. હવે મિત્રો બીજા નંબરમાં જોવા જઈએ, હવે હું સાદા વર્તમાનની આગળ ચાલુ લખું તો ચાલુ વર્તમાન કાળ, એ રીતે ચાલુ ભૂતકાળ અને એ રીતે ચાલુ ભવિષ્યકાળ. હવે મિત્રો પૂર્ણ લખું તો પૂર્ણ વર્તમાન કાળ, પૂર્ણ ભૂતકાળ અને પૂર્ણ ભવિષ્યકાળ. અને લાસ્ટ ચાલુ અને પૂર્ણ, એને કહેવાય ચાલુ પૂર્ણ વર્તમાન કાળ અને ચાલુ પૂર્ણ ભૂતકાળ અને લાસ્ટ ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ. તો મુખ્ય 3 કાળ, દરેક કાળના 4 પેટા પ્રકાર એટલે ટોટલ કાળ 12, જેના અંદર આપણે આજના લેક્ચરના અંદર મુખ્ય 3 સાદા કાળની ચર્ચા કરીશું. હવે આપણે શરૂઆત કરીએ. તો મિત્રો આજે આપણે પ્રથમ કાળ એટલે સાદો વર્તમાન કાળ વિશે જોઈશું. સાદો વર્તમાન કાળ જેને અંગ્રેજીમાં કહેવાય છે ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. ધ સિમ્પલ વર્તમાનને કહેવાય પ્રેઝન્ટ અને કાળને કહેવાય છે ટેન્સ. ઓકે મિત્રો, હવે આપણે એના અંદર સ્ટેપ બાય સ્ટેપ જેટલું જરૂરી છે તે બધી જ માહિતી વિશે આપણે જાણીશું. હવે હું તમને જો વાત કરવા જાઉં મિત્રો, તો સાદો વર્તમાન કાળનો ઉપયોગ કઈ જગ્યાએ થાય છે? તો પહેલું વાત કે રોજિંદા જીવનના અંદર. બીજા નંબરની વાત કરવા જઈએ તો સનાતન સત્ય દર્શાવવા માટે. ત્રીજા નંબરની વાત કરવા જઈએ તો મિત્રો વૈજ્ઞાનિક સિદ્ધાંતો દર્શાવવા અને કહેવતો દર્શાવવા માટે સાદો વર્તમાન કાળનો ઉપયોગ થાય છે. ઓકે મિત્રો, હવે દરેક કાળના અંદર આપણે મુખ્ય 3 વાક્ય રચનાઓ ભણીશું. એક હકાર, બીજી નકાર અને ત્રીજી પ્રશ્નાર્થ. હવે હું જો સાદા વર્તમાન કાળના હકાર વાક્ય રચનાની જો વાત કરું તો એમાં મિત્રો ખાસ યાદ રાખજો, કમ્પલસરી કર્તા એટલે કર્તાને કહેવાય સબ્જેક્ટ. હવે ખાસ મિત્રો સાદા વર્તમાન કાળમાં 2 ક્રિયાપદો આવે, એક મુખ્ય ક્રિયાપદ અને બીજું SKES વાળું ક્રિયાપદ. તો હવે હું લખું છું મુખ્ય ક્રિયાપદ એટલે એને કહેવાય V1 અથવા SKES વાળું ક્રિયાપદ. ઓકે રેડી. પછી જો વાત કરવા જઈએ તો કર્મ અને પછી વાત કરવા જઈએ તો અન્ય શબ્દો. ઓકે મિત્રો, તો ફરીથી તમને યાદ કરાવું, સાદા વર્તમાન કાળની હકાર વાક્ય રચનાની વાત કરવા જઈએ તો કર્તા, પછી મૂળ ક્રિયાપદ અથવા SKES વાળું ક્રિયાપદ, કર્મ અને અન્ય શબ્દો. હવે જો આપણે જોઈએ કે ક્યારે કયું કરતા હોય તો કયું ક્રિયાપદ આવે. ઓકે મિત્રો, તો ચલો જો કરતા, ખાસ મિત્રો યાદ રાખજો, જો કરતા I, we, you, they અને બહુવચન નામ
તો બહુવચન ના. તો આટલા કરતા હોય તો તેમની સાથે મૂળ ક્રિયાપદ વપરાય, એટલે કે V1. અને જો મિત્રો ખાસ યાદ રાખજો, કરતા he, she, it અને એક વચન નામ તો તેમની સાથે SKES વાળું ક્રિયાપદ વપરાય. SKES વાળું ક્રિયાપદ. હવે ઘણા મિત્રો ને પ્રશ્નો હોય છે કે સાહેબ સાદો વર્તમાનકાળ આવડે છે પણ પ્રોબ્લેમ એટલો થાય છે કે કયો કરતા હોય ત્યારે SKES વાળું આવે અને કયો કરતા હોય તો મૂળ ક્રિયાપદ આવે. તો જુઓ મિત્રો, એમાં આપણે સાદું અને સિમ્પલ યાદ રાખવાનું. ફરીથી, જો કરતા I, we, you, they અને બહુવચન નામ હોય તો મૂળ ક્રિયાપદ. મૂળ ક્રિયાપદ એવું ક્રિયાપદ કે જે V1 શરૂઆતનું ક્રિયાપદ. જેમ કે એક્ઝામ્પલની હું તમને વાત કરવા જાઉં, જવું એટલે ગો કહેવાય. ઓકે, તો આ મૂળ ક્રિયાપદ કહેવાય. હવે ખાસ મિત્રો, કરતા જો he, she, it અને એક વચન નામ હોય તો તેમની સાથે SKES વાળું ક્રિયાપદ વપરાય. મિત્રો ખાસ અહીંયા ખાસ ધ્યાન આપજો, જો કરતા he, she, it અને એક વચન નામ હોય તો એમની સાથે SKES વાળું ક્રિયાપદ વપરાય. હવે સાહેબ SKES વાળું તમે લખાઈ તો દીધું, પણ કઈ રીતે નિયમ લાગે તો મિત્રો હવે આપણે જોઈએ કે SKES માં કઈ રીતે નિયમ લાગે. તો ખાસ મિત્રો યાદ રાખજો, SKES ના નિયમ મુખ્ય 3 જ નિયમો છે. સાદા અને સિમ્પલ સરળ શબ્દોમાં હું તમને સમજાવી દઈશ અને તમને આવડી પણ જશે. કોઈ તમારે ચિંતા કરવાની જરૂર નથી. તો ચલો મિત્રો, પ્રથમ નિયમ આપણે જોવા જઈએ તો મિત્રો ES પ્રત્યે ક્યારે લાગે. ખાસ એની પ્રથમ શરત એ છે, કરતા he, she, it અને એક વચન નામ હોય તો SKES વાળો નિયમ લાગશે. ઓકે મિત્રો, ચલો પ્રથમ નિયમના અંદર જોવા જઈએ. જો તમને જો ક્રિયાપદ આપેલું હોય અને જો ક્રિયાપદનો છેલ્લો અક્ષર, ખાસ મિત્રો અહીંયા ધ્યાન આપજો હા, જો ક્રિયાપદનો છેલ્લો અક્ષર કયો હોય સર, તો જો સાંભળજો, S, SS, SH, CH, X કે O આવેલું હોય તો તમારે કયો પ્રત્યય લગાડવાનો, ES. તો સર એક્ઝામ્પલ, હા એક્ઝામ્પલ છે ને, તો મિત્રો જુઓ, ગો. ગો એટલે જવું. આ ક્રિયાપદનો છેલ્લો અક્ષર O છે, હા સર છે, તો ગોનું શું થઈ જાય, ગોઝ. ઓકે, બીજું એક્ઝામ્પલ જોઈએ આપણે, ટીચ. ટીચ એટલે શીખવું. તો સર આનો છેલ્લો અક્ષર CH છે, તો આમાં પણ ES લાગે. હા 100% મિત્રો ES લાગવાનું ને લાગવાનું. ઓકે, ડન છે ને. ફરીથી પણ એમાં શરત તમારે ખાસ યાદ રાખવાની, કરતા he, she, it અને એક વચન નામ હોય તો SKES લાગે. હવે મિત્રો બીજો નિયમ, તો બીજા નિયમના અંદર છે IES. કયો પ્રત્યય મિત્રો, IES. આમાં તમારે યાદ રાખવાનું, જો ક્રિયાપદનો છેલ્લો અક્ષર Y હોય અને Y ની પહેલા હોય વ્યંજન, તો વ્યંજન તો મિત્રો તમને ખબર જ હશે ને કે A, E, I, O, U સિવાયના જે મૂળ અક્ષરો છે અંગ્રેજીના અંદર એને વ્યંજન કહેવાય છે. તો મિત્રો આમાં કેવું થાય તો તમારે ખાસ યાદ રાખવાનું, જો ક્રિયાપદનો છેલ્લો અક્ષર Y હોય અને Y ની પહેલા વ્યંજન હોય તો આ જે મિત્રો Y છે એને તમારે શું કરી દેવાનું, દૂર કરવાનું અને પછી IES પ્રત્યે લગાડવાનું. આટલું સાદું સિમ્પલ છે. આપણે એક્ઝામ્પલ લઈએ ક્રાય. ઓકે મિત્રો, તો CRIES કઈ રીતે, આ Y છે, Y ની પહેલા વ્યંજન છે તો Y દૂર કરી IES લઈએ. બીજું એક્ઝામ્પલ લઈએ સર, તો ફ્લાય એટલે FLIES. તો મિત્રો આ બીજો નિયમ પણ પૂરો થયો. પણ આમાં પણ મિત્રો ખાસ યાદ રાખજો, જો કરતા he, she, it અને એક વચન હોય તો IES લાગે. અને લાસ્ટ એન્ડ ફાઇનલ ત્રીજો નિયમ, સામાન્ય રીતે S લાગે. સામાન્ય રીતે શું લાગે મિત્રો, S લાગે. ઓકે, આમાં એક્ઝામ્પલ આપણે જોઈએ તો જુઓ મિત્રો, રાઈટ એટલે લખવું તો શું થઈ જાય, રાઇટ્સ થઈ ગયું. એ રીતે લઈએ, ઈટ. કીટ એટલે ખાવું તો શું થઈ જાય મિત્રો, ઇટ્સ. તો આ 3 નિયમમાં તમને ખબર પડી ગઈ હશે. હવે આપણે વાક્યો જોઈએ કે સાદા વર્તમાનકાળના વાક્યો કઈ રીતે આપણે બનાવવા. ઓકે, તો એના અંદર હું તમને પ્રથમ વાક્ય લખાવું. જો એક્ઝામ્પલ, તો ખાસ, હું શાળાએ જઉં છું. બરોબર ને, હું શાળાએ જઉં છું. તો મિત્રો આપણી વાક્ય રચના શું છે ફરીથી યાદ કરાવો, કરતા. ઓકે ડન સર. તો કરતા કોણ છે ઓના અંદર, હું, એટલે એને કહેવાય આય. હવે ખાસ મિત્રો હું સાથે તમને લખાઈ દીધું કે હું કરતા હોય ત્યારે કયું ક્રિયાપદ આવે, મૂળ ક્રિયાપદ કે SKES? હાઉ સાહેબ SKES? એટલે ના યાર, મૂળ ક્રિયાપદ આવે. ઓકે, તો જવાને શું કહેવાય, આઈ, એટલે હું શું કહેવાય, ગો.
કઈ જગ્યાએ જાય છે? ટુ સ્કૂલ. તો મિત્રો આ સાદું ને સિમ્પલ વાક્ય બની ગયું. ઓકે, પરંતુ મિત્રો ખાસ યાદ રાખજો, શું? જો વાક્ય આવું હોય, સચિન પાણીપુરી ખાય છે. શું મિત્રો? સચિન પાણીપુરી ખાય છે. સરસ, લાયા લાયા સાહેબ, વાક્ય લાયા. પાણીપુરી. ઓકે, 2 મિનિટ. સચિન પાણીપુરી ઓકે ખાય છે. તો મિત્રો હવે આપણે આનું વાક્ય બનાવીએ. ઓકે 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 હા, ઓકે ઓકે હા. ચિંતન મકવાણાની કોમેન્ટ આવી રહી છે કે સાદો ભવિષ્યકાળ કાળ. હા બેટા બેટા આવી જશે, આ ટૂંક સમયમાં આવી જશે. ઓકે ઓકે રેડી. ચલો ચલો, તો હવે આપણે આ વાક્ય બનાવીએ. તો ચલો, કરતા કોણ છે સાહેબ? સચિન. રાઈટ. ઓકે, હવે ક્રિયા કઈ છે? ખાય છે. તો ઈટ મૂકી દીધું, અને પાણીપુરી પાણીપુરી. ચલો, તમે કોઈ કહેશો વાક્ય સાચું કે ખોટું? ના મિત્રો, ખાસ ખાસ એટલે ખાસ ધ્યાન આપજો. કરતા કોણ છે? ત્રીજો પુરુષ એકવચન સચિન. એટલે આપણે નિયમ શું બનાવ્યા? જો ત્રીજો પુરુષ એકવચન હોય તો એસકેએસ વાળું ક્રિયાપદ લાગે. હવે જો સચિન છે, ક્રિયાપદ ઈટ છે, તો સામાન્ય રીતે કયો નિયમ લાગે? એસ. તો હવે વાક્ય સાચું બન્યું. તો મિત્રો ખબર પડી ગઈ, સાદું ને સિમ્પલ કયું કરતા હોય ત્યારે કયું ક્રિયાપદ વપરાય એ તમારે યાદ રાખવાનું, એટલે તમને સાદું વર્તમાનકાળ આવડી જાય. તો આ સાદા વર્તમાનકાળની હકાર વાક્ય રચના અહીંયા પૂરી થાય છે. ઓકે રેડી. હવે મિત્રો આપણે જોઈએ નકાર વાક્ય રચના. કઈ મિત્રો? નકાર. તો નકારનો મતલબ એવો થાય નથી વાળું આવે વાક્ય, અને નકારને ઇંગ્લિશમાં કહેવાય છે નેગેટિવ. ઓકે, નેગેટિવ સેન્ટેન્સ. હવે આની વાક્ય રચના તમારે યાદ રાખવાની થાય. તો ચલો, કમ્પલસરી પહેલામાં કરતા આવવાનું, હાસર આવવાનું. હવે ખાસ મિત્રો ડુ અને ડસ આવશે. પછી કોઈ પણ કાર હોય તો કમ્પલસરી તેમાં ત્રીજા નંબરે આવે નોટ. પછી આવશે V1 મૂળ ક્રિયાપદ. ખાસ મિત્રો આમાં યાદ રાખજો, આમાં એસકેએસ વાળું ક્રિયાપદ નહીં આવે, ઓનલી ફોર V1. પછી આવશે કર્મ, અને પછી આવશે અન્ય શબ્દો. હવે ખાસ મિત્રો આમાં પણ સાદું સિમ્પલ છે. હવે ડુ ડસ કયા કરતા સાથે વપરાય, એટલે તમને નકાર વાક્ય રચના આવડી ગઈ. તો મિત્રો ખાસ યાદ રાખજો, હું લખું છું. જો કરતા આઈ હોય, વી હોય, યુ હોય, ધે હોય, અને બહુવચન નામ હોય, તો તેની સાથે કયું ક્રિયાપદ વપરાય મિત્રો? ડુ. અને જો કરતા હી હોય, શી, ઇટ, અને એકવચન નામ, તો તેની સાથે શું વપરાશે? ડસ. યાદ રહી ગયું કે ના રહી ગયું? રહી ગયું છે. ઓકે, હવે આપણે એક્ઝામ્પલ જોઈએ. ઓકે, અનિકેત રાજકોટ જતો નથી. ખાસ મિત્રો અહીંયા યાદ રાખજો, નથી વાળું આવે એટલે નકાર કહેવાય. શું લખાયું મિત્રો મેં તમને? અનિકેત રાજકોટ જતો નથી. હવે આપણે આનું બનાવીએ. ચલો, કરતા આવી. ઓકે, તો કરતા કોણ છે? અનિકેત. રાઈટ. હવે ખાસ મિત્રો અનિકેત છોકરો કહેવાય, એટલે એના માટે હી વપરાય. એની સાથે ડુ અથવા ડઝમાંથી શું આવે મિત્રો? તો ડઝ આવે, કમ્પલસરી સર. ત્રીજા નંબરે કમ્પલસરી નોટ. હવે ખાસ મિત્રો જવાની કહેવાય ગો. ઘણા મિત્રો અનિકેત જોઈને ગોસ કરી દે. ના મિત્રો, પણ ખાસ યાદ રાખજો, ખાસ એટલે ખાસ નકાર હોય અથવા પ્રશ્ન આવે તો ખાસ V1 એટલે મૂળ ક્રિયાપદ જ આવવાનું. અનિકેત ડઝ નોટ ગો ટુ, કઈ જગ્યાએ જવાની વાત કરી છે? રાજકોટ. તો આ સાદું સિમ્પલ થઈ ગયું. ઓકે ડન. બીજું વાક્ય લઈએ મિત્રો. ખાસ અમે ક્રિકેટ રમતા નથી. અમે ક્રિકેટ રમતા નથી. તો મિત્રો ચલો આનું બનાવીએ. અમે એટલે વી કહેવાય. ઓકે, વી સાથે ડુ વપરાય કે ડઝ? તો સર ડુ. કમ્પલસરી ત્રીજા નંબરે નોટ. ખાસ મિત્રો V1 આવે, ડુ નોટ પ્લે, અને ક્રિકેટની કહેવાય ક્રિકેટ. આ નકાર વાક્ય રચના પૂરી. તો ખાસ મિત્રો ફરી યાદ કરાવું, નકાર વાક્ય રચના એટલે કરતા પ્લસ ડુડસ પ્લસ નોટ પ્લસ V1 પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ. હવે મિત્રો આપણે આગળ જોવા જઈએ તો છેલ્લી અને ફાઇનલ વાક્ય રચના પ્રશ્નાર્થ વાક્ય. કઈ મિત્રો? પ્રશ્નાર્થ. અને પ્રશ્નાર્થને ઇંગ્લિશમાં કહેવાય ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ. શું કહેવાય મિત્રો? ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ. ઓકે રેડી. હવે પ્રશ્નાર્થમાં સાદું ને સિમ્પલ છે મિત્રો. કેવું છે ખબર છે?
ડુ ડઝ અગાર આવી જાય, રાઇટ્સ હશે, ઓકે. પછી આવે કરતા એટલે સબ્જેક્ટ, પછી V1 એટલે મૂળ ક્રિયાપદ, પછી આવે કર્મ, અન્ય શબ્દો, અને ખાસ યાદ રાખજો મારા વાલા મિત્રો, શું આવશે? પ્રશ્નાર્થ ચિહ્ન. ઓકે, સાદું ને સિમ્પલ. હવે મારે આમાં તમને લખાવવાની જરૂર નથી, કારણ કે ડુ અને ડઝ તમને પહેલા નકારમાં લખાઈ દીધું. જે વપરાય છે એ જ અહીં વપરાય છે. હવે આપણે વાક્ય બનાવીએ. શું દેવરાજ, શું દેવરાજ સફરજન ખાય છે? ઓકે મિત્રો, શું દેવરાજ સફરજન ખાય છે? ઓકે. અને પ્રશ્નાર્થમાં તમારે યાદ રાખવાનું શું થી પ્રશ્ન બને. ચલો મિત્રો, આપણે આનું બનાવીએ. હવે પ્રશ્ન એવો થાય કે સાહેબ ડુ ડઝમાં જલ્દી ખબર નથી પડતી, તો પહેલા લખી દેવાનું કરતા, થોડી જગ્યા છોડી તો દેવરાજ લખ્યું. ઓકે, હવે યાદ કરો દેવરાજ સાથે વપરાય ડુ કે ડઝ? ના મિત્રો, શું વપરાય? ડઝ. ડઝ દેવરાજ. હવે ક્રિયાપદ કયું છે? V1. ખાવાની શું કહેવાય? ઈટ. શું ખાય છે? સફરજન. એન એપલ. ઓકે, આ વાક્ય બની ગયું. બીજું એક એક્ઝામ્પલ જોઈએ આપણે મિત્રો. શું હું પાણી પીવું છું? રાઈટ છે. શું હું પાણી પીવું છું? ઓકે, ચલો. હું શું સાથે ડુ કે ડઝ? તો સાહેબ ડઝ. કરતા લખાઈ ગયો ડુ ડઝ, પછી કરતા V1 તો શું કહેવાય? પીવાને ડ્રિંક. શું પીવે છે? વોટર. અને પાછા પ્રશ્નાચિહ્ન ખાસ ભૂલતા નહીં. તો મિત્રો યાદ રહ્યું, બે વાક્ય આપણે જોયા. તો પ્રશ્નાર્થ વાક્યના સાદી અને સિમ્પલ. ફરીથી મિત્રો, ડુ ડઝ પ્લસ કરતા પ્લસ V1 એટલે મૂળ ક્રિયાપદ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દોની ખાસ એટલે ખાસ મિત્રો યાદ રાખજો પ્રશ્નાર્થ છે. આ બે વાક્યો રેડી. ઓકે, થઈ ગયું. હવે તો સાદા વર્તમાનમાં સાદું અને સિમ્પલ હકાર નકાર પ્રશ્નાર્થ અહીંયા સાદું વર્તમાનકાર પૂરું થાય છે. પરંતુ મિત્રો થોડીક તમને વધારે માહિતી આપવાની કોશિશ કરું તો ખાસ યાદ રાખજો, સાદા વર્તમાનકાળના અંદર અમુક સમય દર્શક શબ્દો આવે છે. એટલે એનો મતલબ કેવો મિત્રો ખબર છે? સમય દર્શક શબ્દો એટલે એ સમય દર્શક શબ્દો તમને દેખાય ના, એટલે એનો મતલબ એવો થાય કે એ સાદું વર્તમાનકાળ કહેવાય, ડાયરેક્ટ સમય દર્શક. તો ખાસ યાદ રાખજો. એક વાત કરવા જઈએ ડેલી, DALY ડેલી એટલે થાય દરરોજ. ઓકે. બીજું વાત કરવા જઈએ ઓફન એટલે થાય વારંવાર. ત્રીજો વાત કરવા જઈએ ઓલવેઝ એટલે હંમેશા. ઓકે. પછી વાત કરવા જઈએ નેવર. નેવર એટલે કદી નહીં. ઓકે. આવા બીજા ઘણા બધા શબ્દો છે, તમે આ 4-5 યાદ રાખજો. આ વાક્યો ના અંદર જો તમને આ શબ્દો દેખાય તો એ કયો કાર કહેવાય? સાદો વર્તમાનકાર. તો મિત્રો તમને સારી રીતે તમને સમજણ પડી ગઈ છે કે સાદા વર્તમાનમાં સાદું અને સિમ્પલ કરતા પ્લસ મૂળ ક્રિયાપદ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દો, આ બધી વાતો આપણે જે જોઈ. ખાસ મિત્રો SKS વાળું પણ ક્રિયાપદ આવે. ઓકે. તો હવે આપણે આગળ જોવા જઈએ તો બીજા નંબરના કાળની ચર્ચા કરવા જઈએ તો સાદો ભૂતકાળ. કયો મિત્રો? સાદો ભૂતકાળ. ભૂતકાળ એટલે જોઈને જ ખબર પડે કે જે થઈ ગયું હોય. હવે જો આની વાત કરવા જઈએ તો ઇંગ્લિશમાં નામ ધ, સાદાને કહેવાય સિમ્પલ, ભૂતકાળને કહેવાય પાસ્ટ અને કાળને કહેવાય ટેન્સ. હવે સેમ. ઓકે. હવે આપણે સાદા ભૂતકાળના ઉપયોગની જો વાત કરીએ કે જે ક્રિયા ભૂતકાળમાં થઈ ગઈ હોય તે દર્શાવવા માટે સાદો ભૂતકાળ વપરાય છે. હવે આપણે જોઈએ હકાર વાક્ય રચના. કઈ મિત્રો? હકાર વાક્ય રચના. હકારને કહેવાય એફર્મેટિવ. ઓકે. તો ખાસ મિત્રો કમ્પલસરી કરતા. હવે આના અંદર V2 એટલે ભૂતકાળનું. સાહેબ આ શું છે? સમજાવું, ગભરાય ના જો. V2 જનરલી ઈડી વાળું રૂપ હોય. ઓકે. પછી કમ્પલસરી કર્મ ને પછી કમ્પલસરી અન્ય શબ્દ. ઓકે. હવે જોઈએ એક વાક્ય લખીએ. એક્ઝામ્પલ. યુવરાજ વડોદરા ગયું.
અહીંયા મિત્રો જો વડોદરા જવાની ક્રિયા પૂરી થઈ ગઈ છે એટલે આ વાક્ય કયું કહેવાય? સાદો ભૂતકાળ. ઓકે રેડી. હવે બનાવીએ. ચલો કરતા કોણ છે? યુવરાજ. હવે ખાસ મિત્રો કયું રૂપ ભૂતકાળનું? તો હું તમને સાદું સિમ્પલ અત્યારે હાલ બતાવું. એક આવે V1, બીજું V2 અને બીજું V3. ખાસ મિત્રો યાદ રાખજો, V1 માં જવાને કહેવાય ગો, એનું V2 થાય વેન્ટ અને એનું V3 થાય ગોન. ઓકે છે? ડન. ઓકે ચલો કરતા લખાઈ ગયું યુવરાજ. રેડી. હવે કયું ક્રિયાપદ આવે? V2 સાહેબ. કયું? ભૂતકાળનું રૂપ. તો ગોનું શું થાય? V2 વેન્ટ. યુવરાજ વેન્ટ ટુ વડોદરા. આપણે લખીએ બરોડા. વડોદરાએ લખાય અથવા બરોડાએ લખાય, કોઈ પ્રોબ્લેમ નહીં. આ થઈ ગયું સાદા ભૂતકાળનું વાક્ય રચના. આવા બીજો વાક્ય પણ તમે બનાવી શકો છો. ઓકે રેડી. હવે આપણે બીજી વાક્ય રચનાની વાત કરવા જઈએ. ઓકે ઓકે હવે આપણે જોવા જઈએ તો નકાર વાક્ય રચના. તમને વાત કરીએ પ્રમાણે નકાર એટલે નેગેટિવ. ઓકે ચલો કરતા આવે યસ. ખાસ મિત્રો સાદા વર્તમાનમાં ડુ ડસ આવતું તો નકારમાં શું આવે? ભૂતકાળના અંદર ડીડ આવે. ડીડ કમ્પલસરી ત્રીજા નંબરે નોટ. ઓકે પછી V1. ખાસ મિત્રો આમાં પણ યાદ રાખજો V2 નહીં આવે, V1 જ આવશે. પછી આવશે કર્મ અને પછી આવશે અન્ય શબ્દ. હવે અહીંયા કોઈ ચિંતા નહીં, કારણ શું છે? બધા કર્તાની સાથે ડીડ જ વપરાવાનું. પેલામાં તો ડુ ડસ હતું, આમાં શું વપરાવાનું? ઓનલી ફોર ડીડ. ઓકે તો વાક્ય બનાવીએ. મોહન. એક્ઝામ્પલ. મોહન શાળાએ ન ગયો. ઓકે ચલો કરતા કોણ છે? મોહન સાહેબ. ઓકે કમ્પલસરી ડીડ વપરાવાનું. યસ પછી નોટ આવવાનું. હવે V1 જવાને શું કહેવાય? ગો. શાળાને શું કહેવાય? ટુ સ્કૂલ. આ વાક્ય પૂરું થઈ ગયું. ઓકે હવે લાસ્ટ એન્ડ ફાઇનલ વાક્ય રચનાની જો વાત કરવા જઈએ તો પ્રશ્નાર્થ વાક્ય રચના. એ પણ એકદમ ઈજી, આના જેવી સેમ. પ્રશ્નાર્થ. પ્રશ્નાર્થને શું કહેવાય મિત્રો? ઇન્ટ્રોગેટિવ. રાઈટ. ઓકે સર રેડી. હવે શું થાય? ડીડ ખાલી આગળ આવી જાય, પછી કરતા, પછી V1 એટલે મૂળ ક્રિયાપદ, પછી કર્મ, પછી અન્ય શબ્દો અને કમ્પલસરી પ્રશ્નાર્થ ભૂલતા નહીં. હવે એક વાક્ય જોઈએ. શું રાધિકા સફરજન ખાધું? શું રાધિકા એ સફરજન ખાધું? ઓકે તો ચલો આનું બનાવીએ. કમ્પલસરી બધા સાથે ડીડ આવવાનું. ઓકે સર. કરતા કોણ છે? રાધિકા. V1 ખાવાને શું કહેવાય? ઈટ. અને શું ખાય છે? એન એપલ. ખાધ્યું પ્રશ્ન કર્યો છે. ઓકે આ સાદો ભૂતકાળ પણ અહીંયા પૂરો થઈ ગયો. આના અંદર થોડા સમયદર્શક શબ્દોની ચર્ચા કરીએ આપણે. તો ચલો જોઈ લઈએ. ઓકે રેડી. ચલો સમયદર્શક શબ્દ. તમને જે વાક્ય આપેલું હોય એના અંદર તમને આવા શબ્દો દેખો હોય તો એ કાંઈ કયું કહેવાય? સાદો ભૂતકાળ. રેડી. એક યાદ રાખવાનું તમારે યસ્ટરડે. આને કહેવાય ગઈકાલ. બીજું તમારે યાદ રાખવાનું લાસ્ટ લખીએ વીક. તો છેલ્લા અઠવાડિયે. એવી રીતે લાસ્ટ મંથ, છેલ્લા મહિને, એવી રીતે લાસ્ટ સન્ડે, છેલ્લા રવિવારે, કયા રવિવારે, તમે જે કહીએ કોઈ કહેવાય. ઓકે બીજી જોવા જઈએ તો ઇન. ઓકે ઓકે આને શું કહેવાય? 2000માં કોઈ ઘટના બની હોય ને 2000ના અંદર 2000. ઓકે આ રીતે થઈ જાય. ઓકે રેડી. તો અહીંયા સાદો ભૂતકાળ પૂરું થાય છે. ફરીથી મિત્રો તમને યાદ કરાવું તો સાદા ભૂતકાળના અંદર કરતા પ્લસ V2 એટલે ભૂતકાળનું રૂપ, પછી કર્મ પ્લસ અન્ય શબ્દો, આ રીતે હકાર. પછી જો નકારની વાત કરવા જઈએ તો કરતા પ્લસ ડીડ પ્લસ નોટ પ્લસ V1 પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દો. અને જો પ્રશ્નાર્થની વાત કરવા જઈએ તો ડીડ પ્લસ કરતા પ્લસ V1 પ્લસ કર્મ અને પછી અન્ય શબ્દો.
અને છેલ્લો ગાર જો ચર્ચા કરીએ તો મિત્રો વાલા વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો સાદો ભવિષ્યકાળ. રેડી? ઓકે. સાદો ભવિષ્યકાળ. આને ઇંગ્લિશમાં કહેવાય ધ. સાદાને તો કહેવાય સિમ્પલ. ભવિષ્યકાળને કહેવાય ફ્યુચર અને કાળને કહેવાય ટેન્સ. ઓકે, તો સાદા ભવિષ્યકાળને શું કહેવાય? ધ સિમ્પલ ફ્યુચર ટેન્સ. હવે જો એના ઉપયોગની વાત કરવાય છે કે જે ક્રિયા ભવિષ્યમાં થઈ છે તે દર્શાવવા માટે સાદો ભવિષ્યકાળ વપરાય છે. સાદું અને સિમ્પલ. હવે આપણે પહેલા વાક્ય રચના જોઈએ હકાર. તો હું તમને ઓલરેડી કહી છું કે જે હકારને કહેવાય એફર્મેટિવ. ઓકે, તો હવે કમ્પલસરી કરતા ખાસ મિત્રો અહીંયા બે વસ્તુ યાદ રાખજો. એક આવે વિલ અને એક આવે શેલ. આને કહેવાય સહાયક ક્રિયાપદ. ખાસ વિલ અને શેલ કમ્પલસરી વિવન એટલે મૂળ ક્રિયાપદ. પછી આવશે કર્મ અને પછી આવશે અન્ય શબ્દ. ઓકે, રેડી. હવે આપણે બનાવીએ વાક્ય. ચલો એક્ઝામ્પલ. ઓકે, સજન આવતીકાલે મોડાસા જશે. તો ખાસ મિત્રો મોડાસા જશે. હવે ચલો કમ્પલસરી પહેલા કોણ આવી? કરતા સાહેબ. તો કરતા કોણ છે? સજન. લખી દીધું. હવે ખાસ મિત્રો અહીંયા પ્રશ્ન થાય કે સાહેબ તમે વિલ અને શેલ તો લખાય જ નહીં, તો ખાસ સાદું ને સિમ્પલ યાદ રાખજો. હું તમને લખાઈ દઉં કે જો કરતા ખાસ યાદ રાખજો આઈ અને વી એમની સાથે તમારે શેલ વાપરવાનું અને બાકીના બધા કરતા સાથે શું વાપરવાનું? વિલ. ઓકે, તો ચલો સજન વિલ જવાને કહેવાય ગો ટુ મોડાસા અને આવતીકાલને કહેવાય ટુમોરો. TOMORO. ઓકે, ટુમોરો. આ થઈ ગયું TOMORRO. ઓકે, હવે સાદું ને સિમ્પલ. આમાં નકાર. તો નકારમાં સાદું છે કઈ રીતે સાહેબ? તો પહેલા આવે કરતા. હા સર. કમ્પલસરી વિલ અને શેલ. ત્રીજા નંબરે નોટ, પછી V1, પછી કર્મ, પછી અન્ય શબ્દો. આ સાદું સિમ્પલ થઈ ગયું. હવેના જે બધા ગાર છે તેના અંદર ઓનલી ફોર તમારે નકારમાં શું કરવાનું? ત્રીજા નંબરે નોટ કરવાનું. અને જો હું તમને લાસ્ટ વાત કરું પ્રશ્નાર્થની, તો પ્રશ્નાર્થમાં શું યાદ રાખવાનું ખબર છે? હા, વિલ શેલ આગળ આવી જાય. વિલ અને શેલ. પછી થઈ જશે કરતા, પછી આવશે V1, પછી કર્મ, અન્ય શબ્દો અને પછી પ્રશ્નાર્થ છે. ઓકે છે? રેડી. હવે આપણે નકાર અને પ્રશ્નાર્થની એક એક્ઝામ્પલ જોઈ લઈએ. ઓકે, રાઈટ. યશપાલભાઈ, ઓકે, રાઈટ. બરોબર છે ને? હા, ઓકે. તમને તમે અંગ્રેજીનું ચિંતા છોડી દો યાર મિત્રો. હવે હું તમારી સાથે આવી ગયો છું. તમને કારથી મોડીને અંગ્રેજીનું ટેક્સ્ટ બુકની વાત કરવા જઈએ, એસે, નિબંધ, ઓકે, શોર્ટ નોટ્સ બધું મારા હાથમાં છે. તમે ટેન્શન નહીં લો. યશપાલભાઈ ખબર પડી ગઈ? ઓકે, રેડી. ઓકે, સરસ. હવે આપણે એક એક્ઝામ્પલ જોઈ લઈએ મિત્રો. ઓકે, ચલો, સરસ. અંગ્રેજી વસ્તુમાં કેવું છે મિત્રો ખબર છે તમારે? પ્રેક્ટિસ કરવી પડે. સતત પ્રેક્ટિસ કરું ને એટલે ઇંગ્લિશ ના આવડ્યું પણ નથી. અને હવે તો તમારે ક્યાં ચિંતા કરવાની છે યાર? બધું જ તમને આપણા એક્યુરેટ ક્લાસીસની ચેનલ પર બધું જ મટીરિયલ ટોટલી A to Z મટીરિયલ ફ્રી મળી જશે. ઓકે, હવે આપણે બે એક્ઝામ્પલ જોઈ લઈએ. ચલો જોવા જઈએ તો સચિન ક્રિકેટ રમશે નહીં. ઓકે, તો ચલો કરતા કોણ છે મિત્રો? સચિન સાથે શું વપરાય? વિલ. નકાર છે ને મિત્રો, તો નોટ કમ્પલસરી આવવાનું. રમવાની શું કહેવાય? પ્લે. ઓકે, અને શું ની વાત છે? ક્રિકેટ. આ થઈ ગયું નકાર. હવે આ જ વાક્યને આપણે બનાવી દઈએ પ્રશ્નાર્થ. ઓકે, શું સચિન ક્રિકેટ રમશે? પ્રશ્ન પૂછ્યો. શું સચિન ક્રિકેટ રમશે? ઓકે, ચલો
પહેલા અવિલ આવે, ઓકે સર. પછી કોણ આવે? કરતા એટલે સચિન આવે, ઓકે. પછી કમ્પલસરી V1 એટલે રમવાની શું કહેવાય? પ્લે, ક્રિકેટ. ઓકે, તો આ થઈ ગયું પ્રશ્નાર્થ વાક્ય રચના. સાદું અને સિમ્પલ ના કારણે પ્રશ્નાર્થ. હવે ખાસ થોડાક એકાદ બે શબ્દો જસ્ટ યાદ રાખજો. આવતીકાલ, આ એક શબ્દ યાદ રાખજો ને સમયદર્શક તરીકે. આવતીકાલને ટુમોરો કહેવાય, TUMORROW. ઓકે, બીજું જોવા જઈએ આવતા મહિને, એને કહેવાય નેક્સ્ટ મંથ. એવી રીતે આવતા દિવસે તો નેક્સ્ટ ડે, આવતી નાઇટે તો નેક્સ્ટ નાઇટે, આવી રીતે કહીએ. આવતા મહિને તો નેક્સ્ટ મંથ. ઓકે, તો અહીંયા 3 એ 3 સાદા કાર, સાદા અને સિમ્પલ રીતે પૂર્ણ થાય છે. સાદો વર્તમાનકાળ, સાદો ભૂતકાળ અને સાદો ભવિષ્યકાળ. મને આશા છે કે તમને ત્રણેય કારમાં સારી રીતે સરળ રીતે સમજણ પડી ગઈ હશે. ઓકે, રેડી છે? ઓકે 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 ઓકે, રેડી. ઓકે, હા બેટા, આવતા લેક્ચરની અંદર 100% 3 એ 3 ચાલુ કાર, પછી પૂર્ણ અને તે ચાલુ પૂર્ણ કાર આવી જશે. તમારે ટેન્શન લેવાની જરૂર નથી. અને ખાસ મિત્રો, છેલ્લે જતા હું તમને ખાસ કહું છું, લાઈકના બટનને તોડી નાખો. ચેનલ હજુ સુધી સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ કરી નાખો. અને તમારા જે મિત્ર વર્તુળના જેને ટેન્સની તકલીફ પડે છે ત્યાં શેર કરી નાખો. તો આજે આપણે આપણો લેક્ચર આટલી બધા ટેન્સ ચાલી ગયા. સાદા સાહેબ 3 ચાલી ગયા છે અને વિદ્યાર્થીઓને પણ બહુ ખૂબ મજા આવી ગઈ છે. એવું છે એમ? ઓકે સાહેબ. તો સોહિન સરે તમને સાદો વર્તમાનકાળ, સાદો ભૂતકાળ અને સાદો ભવિષ્યકાળ ચલાવી દીધું એમ ને? ઓકે, બરાબર. કેવો રહ્યો સેશન વિદ્યાર્થી મિત્રો? બરાબર કોમેન્ટ કરી નાખો. બરાબર સાહેબ, ફૂલ બાકાજી ઇંગ્લિશ ના અંદર તો ફૂલ બાકાજી. હા, બરાબર. આપણે જો મિત્રો ખાસ ગુજરાતના છેવાડા વિદ્યાર્થીને પણ દરેક ઇંગ્લિશ મોજ પડી ગઈ એમ કે છે વિદ્યાર્થી મિત્રો. ઓકે સર, બરાબર છે. ગુજરાતનો છેવાડાનો વિદ્યાર્થી છે, ધોરણ 10 ના અંદર ભણતો હોય, એના અંદર જો વાત કરવા જઈએ તો દરેક વિષયના અંદર તમારી સાથે અડીખમ એક્યુરેટ ક્લાસીસ ઊભો છે. અને આવા જ બાકીના વિડીયો હવે આપણે નેક્સ્ટ સેશનના અંદર જોશું, જેના અંદર અહીંયા સાહેબ કોમેન્ટ આવી છે. શું આવી છે? શું છે? પ્રીતિબેન ની છે. શું છે સર ચાલુ કાર ક્યાંથી? ઓકે, આ લેક્ચર પતી જાય એટલે નેક્સ્ટ લેક્ચર ના અંદર આપણે ચાલુ કાર સાથે મળીશું. બરાબર. એમાં પણ ફૂલ વાગાજીકી કરીશું. એક કામ કરીએ સર, આમને આપણે આવતીકાલે ટાઈમ ટેબલ જ આપી દઈએ કે આવવાના પછી નેક્સ્ટ કયા વિડીયો અપલોડ થશે. ઓકે, બરાબર છે. ઓકે. મેથ્સ નું હોય, પછી સોશિયલ સાયન્સ નું હોય, બરાબર, ઇંગ્લિશ નું હોય, ઓકે, સાયન્સ નું હોય. આ બધું જ લેક્ચર તમને ક્યારે છે એની માહિતી ટૂંક સમયમાં આપણી YouTube ચેનલ એક્યુરેટ ક્લાસીસ ઉપર ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તમારા મિત્ર વર્તુળના અંદર શેર કરજો. ઓકે, તો આજે આપણે સાહેબ ટેસ્ટના અંદર તો આજે આપણે સાદા વર્તમાનકાળ, સાદા ભૂતકાળ અને સાદા ભવિષ્ય સુધી રાખીએ. આવતા લેક્ચરમાં હવે સોહિન સર તમને ચાલુ વર્તમાનકાળ, ચાલુ ભૂતકાળ, ચાલુ ભવિષ્યકાળ અને સાહેબ પૂર્ણ બરાબર બારે બાર મેં સાંભળ્યું 10માં ખાલી કોક 7-8 ઓકે, પણ આપણે બારે બાર ફૂલ વાગાજી સાહેબ, ફૂલ વાગાજી. અને પછી આપણે ચેન્જ ધ ટેક્સ્ટ નું ચેન્જ ધ વોઇસ સ્ટેપ બાય સ્ટેપ આવતા રહેશે. આ ખાસ મિત્રો અંગ્રેજીના અંદર કાર આવ્યો છે એટલે કાર આવવા જરૂરી છે.